ભગવાન વિશેષણ છે, ભગવાન તો વિશેષણ ને ગુણ એવા પ્રગટ થયા પણ તે તીર્થંકર એવું જ વિશેષણ. હા, આ તો બધા લોકો લઈ પડેલા. ભગવાન તો શબ્દ અહીં હોય ને, ભગવાન જેવી વસ્તુ જ ના હોય ને. કોક ફેરો ભગવાન હોય. જો આપડે કહેવા યોગ્ય છે છતાં નથી કહેતા. એમ શું કારણ કે આ લોકો ઉડતા લઈ પડે, ઉડતા વધારે લઈ પડે. આ લોકો લઈ પડે છે, અમને બોલ્યા એટલે આપડે બોલો. પણ આમાં શું જવાબદારી છે ભાન નથી. અહીં જે ઉઠ્યો તે ભગવાન, જે ઉઠ્યો એ ભગવાન, જે ઉઠ્યો એ ભગવાન. એમાં દુનિયાનો પણ કરતા તે મન નથી આ લોકોને. ચાલી જાય બધું પોલમ પોલ. બધું વાસ્તવિકતામાં પોલમ પોલ ચાલે નહીં. વાસ્તવિકતા જગત સમજ્યું નથી. એવું આપડા લોકો દેહ નો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. અહંકારી ના રડે. અહંકારી આપી જાય એટલે એવું એમને પૂછે કે જગત નો ક્રિએટર કોણ? કે ભગવાન. એવું કે સસ્તું કરી નાખ્યું. તો આપણે ના સમજે બે બધા સમજતો નથી. આ નિશાળે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સ્ટેન્ડર્ડ માસ્તરો બધા તે ભગવાન કેવડાવે પાછા. પ્રજા એટલી લો ગઈ છે ને, પ્રજાનો લોહર થર બધો લોહર આપણું વિજ્ઞાન થી ચિંતા રહિત થયા, બાકી ચિંતા રહિત કોઈ થયેલું જ નહીં. મહાવીર ભગવાન વખત માં નહીં થયો. કેવું જ્ઞાન થઈ જાય ત્યારે તો ચિંતા રહિત થઈ જ ગયો. પણ થાય બધાને કઈ થાય છે? જેટલા દર્શન કરે એટલા બધા ચિંતા વાળા. શું કહ્યું? ઘણી વખત છે ને દાદા, તે આપણે શુદ્ધાત્માના એમાં હઈએ, આપણે ધ્યાનમાં આપણે ટાઈમ થાય એટલે આ દેવોની વિધિ કરતા હોઈએ, ત્યાં ઘણી વખત છે ને મન એ થઈ જાય છે કે આમ નથી કરવી વિધિ, રવા દે. દેવોની વિધિ કરતા હોઈએ તે વખતે વ્યવસ્થિત એવું ઉભું થાય કે નથી વિધિ કરવી, આપણે આ છે ચાલુ રાખને. હું શુદ્ધાત્મા તેનું ધ્યાનમાં હઈએ શું ટાઈમ નક્કી કર્યો હોય તો પેલા જરૂર નથી. શરમ જરૂર હોય જરૂર નથી. પણ આ તો એ મન છે તે કેમ આવું એકદમ પાછું પડી જાય નથી કરવી, ચાલશે હવે એનું શું કરવું? હા પણ એમ નહીં, પણ મારું કહેવાનું સિદ્ધાર્થમાં ચાલતું હોય તો છે ને. પણ એવું પેલો ભાવ ના થવો છે કે હવે ચાલશે એમાં શું કરવું છે હવે એવું ના. એ તો પછી એનો એ પૂરો થાય એટલે પછી પેલું આયનું પૂરે એનો ટાઈમ પદ્ધત હોય ને, પદ્ધત હોય. અને દેવાનો તો કેટલા પૂરતું? આ જમવા પૂરતું હોય કે બીજું કઈ બહાર નીકળવું હોય ત્યાં પૂરતું હોય. બીજું શું દેવાનું લાગે કે આપડે ઘણી વખત છેલ્લા થોડા વખત એવું થાય છે કે આ બરોબર છે એવું આપણી વિશેષ અપેક્ષા ના રાખે ને. આપડે જમતી વખતે દેવો ને, બહાર જતી વખતે દેવો ને, કઈ બીજી કોઈ અડચણ હોય તો દેવો ને, બીજું બહુ કામ નથી હોતું. સિદ્ધાર્થમાં તો આપડે નિરંતર દેવો ને એવું કઈ ખાસ છે આપડે નહીં. એટલે બંધ રહેતો તો સારું. શુદ્ધાત્મા મૂકી દેવો તો આપણે જમતા હોય, જમતા પહેલા સ્વાભાવિક થઈ જાય છે. એ વિધિઓ કરવાની બસ. દેવોની તો દેવો વધારે માગે ને, ઈચ્છા ના રાખે એટલે પછી ઊંધે પાટે ચડે. પછી કોઈ કહે મારે કામ ધંધો સી રીતે સત્સંગ કરી. એટલે કામ ધંધો ફરજિયાત છે, કામ ધંધો ફરજિયાત છે. બધું આ જગત બધી વસ્તુ ફરજિયાત છે. એમાંથી જે ફરજિયાત 10 કલાકની રાત્રે કોને માટે? ક્યાં મોહી જાનવરો માટે એ ખાવું પીવું બસ આ મોજ મજા. 10 કલાકની રાત્રે કલાક 2 કલાકની ઊંઘ. વિજ્ઞાન તો સંદાસમાં ચાલુ રહેતો એનો હોય નહીં, એ તો ચાલુ જ રહે. કોઈને જ્ઞાન આપીએ તે આપણને સ્થિરતા આવી જાય ને. કેટલા બધા વર્ષ થયા હજુ જ્ઞાન આપવાની સ્થિરતા ના આવે છે. કામમાં શું કામ? 1 કલાકની સ્થિરતા બધું આમાં કઈ 5 વર્ષની સ્થિરતા જોઈએ. 5-10 વખત જ્ઞાન આપી ગયું એમ ભૂલ ચૂક થતી લાગે પડી જાય. આ છૂટવાની આશા રખાયો ગેરંટી સહિત. અહીં છૂટી ગયેલા પોતાને લાગે એવું છૂટી ગયો છે. તમને મેં કે આ શ્રદ્ધાની મૂર્તિ અને પ્રેમની મૂર્તિ એવી છે કે અહીં કશું છુપાય એવું છે તે હમેથી બોલી નાખે. બધું ઘેરથી નક્કી કરીને આવ્યો દાદા કશું કેવું નથી, પણ દાદા એક અક્ષર બોલે
એટલે તો આગળ બધા પ્રતિક્રમણ બધા કર્યું હતું તે અમુક માણસો તો અજાયબી થઈ ગઈ, હજુ અજાયબી છૂટતી નથી એમને કે આવું કોઈ દાડો કઈ બનેલું નહીં. બધું ચોખ્ખું ક્લિયર કટ બોલ લખી નાખેલું બધા. એટલે અમે તરત ફાડવા માંડ્યું, પછી ફાડવાનું બંધ રાખીને પછી પાછી આપી દેવાનું. ફરી એક વખત વાંચી પછી પાડી નાખ્યું. અજાયબી કે નહીં તો 3 શિષ્યો પણ કોઈ દાડો વાંચેલું બોલેલા. અને ગુરુના હાથમાં ચારી આવી ને ડફડા ડફડા કર્યા કરે એટલે શિષ્ય પૂરી આપે ને ચારી પૂરી ના આપે. ને કમિક માર્ગ એવો બધો આપે, કેવી અહંકાર વાળો માર્ગ. પ્રેમ ખરો ખરો પણ પ્રેમ એ પ્રેમ પૂરેપૂરો શુદ્ધતા વાળો નહીં. કારણ કે 80% અજ્ઞાની થયા પણ 20% અજ્ઞાની માટે અહંકાર. 20% અહંકાર 80% જ્ઞાની છે તે 70% જ્ઞાની દર્શન કરવા ના જાય. એમના એક ભાષ્યમાં લખે છે કે હું શુદ્ધાત્મા છું, એની ખાલી દ્રઢ શ્રદ્ધા બેસી પ્રતીતિ થઈ જેવી કે છે એ જ મુક્ત છે કે છે એમ ગણીએ છે કે છે. એ પ્રતીતિ થાય પણ એ શુદ્ધાત્મા એ શબ્દ છે શું? ના એટલે એ પોતે કહે છે કે હું શુદ્ધાત્મા છું એવી જે દ્રઢ પ્રતીતિ થઈ જવી અને એની અંદર રહેવું, એ પ્રતીતિમાં કે છે એની પ્રતીતિની જંખ ના રહેવી કે છે એ જ કે અમે મુક્ત માનીએ છીએ. હા પણ તે પાછું તે છે પ્રતીતિ શુદ્ધાત્મા તીર્થંકર નો હોવો જોઈએ. શું કહ્યું? તીર્થંકર નો હોવો જોઈએ. આ શુદ્ધાત્મા એ નો શુદ્ધાત્મા, બરાબર ને? આ શુદ્ધાત્મા તો નિર્ગુણ માને છે. શું છે? નિર્ગુણ. બરાબર ને? કશું વળે નહીં. બધા ફાંફા મારી મરી ગયા, કેટલાય મરી ગયા બધા. તો બધો બુદ્ધિવાદ બરાબર ને? બાકી જો શુદ્ધાત્માની પ્રતીતિ આપણા ત્યાં જે નિરંતર પ્રતીતિ બેસી છે શાક સંકેત. અને આ તીર્થંકરો શુદ્ધાત્માની જો પ્રતીતિ બેસે ને તો બહુ થઈ પ્રતીતિ. તીર્થંકરો શુદ્ધાત્મા ગુણ સહિત છે. ગુણ સહિત છે. સગુણ થી ભરપૂર, પરગુણ થી રહિત. પરગુણ થી રહિત. એમાં શંકરાચાર્ય એ જ્ઞાન જ પરંપરાથી એવું આવે છે. શુદ્ધાત્મા છે અને હું શંકરાચાર્ય છું કે કઈ અપેક્ષા શંકરાચાર્ય તે નહીં. સી રીતે તમે શંકરાચાર્ય, સી રીતે તમે શુદ્ધાત્મા, એવું ફોડ બોળ કશું નહીં. ત્યાં તીર્થંકરો નો નય વિભાગ છે. શું છે? નય વિભાગ. વ્યવહાર નય, નિશ્ચય નય, દ્રષ્ટિકોણ. ત્યાં સિવાય ફોડ પડે જ નહીં ને. અને ફોડ પડતો જ નથી ત્યાંનો બધું ચાલુ છે. પણ તે એવા આત્મામાં રહેવાથી એ લોકો અપાર શાંતિ ભોગવે છે. અપાર શાંતિ ભોગવે. કારણ કે શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા જ છે. ગુણ જાણો કે ના જાણો, પણ જો તેમાં પ્રતિથી બેઠી અને તેને તમે છોડ્યું નહીં તો પાર વગરનું સુખ વર્તે. પણ તે મુક્તિ નહીં આવે. મુક્તિ તો પછી આ સુખ વર્તે ને એટલે ભાવમાં બધા પાપ બંધાય નહીં. 1-2 અવતારમાં કોઈ પાપ બંધાય નહીં એટલે પછી એને મળી આવે ભેગા. એટલે પાછો તીર્થંકર મળી આવે ને. પાપ ના બંધાય એટલે પછી મળી આવે ને. પુણ્ય જ બંધાય ના હોય ત્યારે શું થાય? પછી શુદ્ધાત્મા છે એટલે મળી આવે બધું. છે તો વાદ ના હોય, વિવાદ ના હોય. જ્યાં અજ્ઞાન છે ત્યાં વાદ છે અને ત્યાં અહંકાર છે. શું છે? અહંકાર છે જીતવાનો. હું અમને હરાવું તો અમનું ખોટું છે ઠરાવમાં. ખોટું હોતું જ નથી કોઈને. તારું જ ખોટું. તું એમના ખોટાને ખોટું ઠરાવવા માંગો તાર માટે તારું જ ખોટું છે. અહંકાર છે બધું ઇગોઇઝમ છે. તોય પણ આપણે લોકોને સમજ ના પડે ને. 2 દાખલા બતાવે. છીપમાં ચવાદીનો ભ્રમ થાય છે. અરે ભાઈ, છીપમાં ચવાદીનો ભ્રમ થતો આ બધા આ કિનારાના બધા માછીમારો ને બધા અહીં લઈને આવે. અહીંયા આગળ કોઈને થયો નથી છીપમાં ચવાદીનો ભ્રમ. એ આદિ અનાદિ છે ક્યાંથી આ ચલી આવી નહીં એનો એ શબ્દ. છીપમાં ભ્રમ અને દોયડીમાં સાપનો ભ્રમ. બરેલી દોયડીમાં બરેલી કે જીવતી બે વાક્યો રજ્જુ કે છે શુદ્ધાત્મા છે, બીજું કઈ છે નહીં. આ તત્વ બધા પ્રકૃતિ ના છે. અને 25મું તત્વ કે છે કે ને
શું કે છે 25 નું તત્વ કહેશે 24 તત્વ પ્રકૃતિના 24 તત્વ પ્રકૃતિના અને આ 25 નું તત્વ આ શું 24 ને છોડી દે 25 જાય અને પછી લઈ બે ખરેખર લઈ બે પણ હા દાજેલો હોય ને પણ શુદ્ધાત્મા શબ્દ જ બોલે તો આથી જ કામ ચાલુ કહેવાય.